નમસ્કાર. તો મિત્રો, તારીખ 30/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1 લાખ રૂપિયા સુધી જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 4-5 દિવસથી ચાંદીની બજાર છે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો જોવા નથી મળતો. બજાર છે તે એકંદરે સ્થિર જોવા મળી રહી છે 1 લાખ રૂપિયા નજીક. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,000, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,900 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 71,200 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 89,000 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,90,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આ 9,709 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 76,672 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,70,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 4,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો 18 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 7,282 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,256 રૂપિયા, 10 ગ્રામ સોનું 72,820 રૂપિયા, 100 ગ્રામ સોનું 7,28,200 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. ગઈકાલનો ઘટાડો હતો તે ખૂબ સામાન્ય એવો ઘટાડો હતો, પરંતુ આજે એક પ્રકારે થોડો ઘટાડો ગણી શકે તે પ્રકારનો ઘટાડો આજે બજારમાં જોવા મળી રહ્યો છે. તો મિત્રો, વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન સોનાની બજારમાં સતત ઉથલપાથલના માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસથી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે છે અમેરિકાના નિર્ણયો છે તે વિશ્વમાં સૌથી વધુ અસર કરતા રહેતા હોય છે, કારણ કે વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ છે અને તેના નિર્ણયો છે તેની સીધી રીતે અસર માર્કેટ ઉપર સતત જોવા મળતી હોય છે અને તેના નિર્ણયોને કારણે બજારમાં જોરદાર ઉછાળો, જોરદાર ઘટાડો સતત જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના એલન મસ્ક બંને છે તે બંને વચ્ચે થોડો વિવાદને પગલે બંને એકબીજાથી અલગ થઈ ગયા હોય તે પ્રકારનો માહોલ અત્યારે સામે આવી રહ્યો છે. તો આ છે નિર્ણયો, વિવિધ પરિસ્થિતિઓ છે તે પણ સીધી રીતે માર્કેટને અસર કરતી હોય છે. ત્યારે ડોલર સામે રૂપિયો આજે 85 રૂપિયા 42 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.